નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. દાહોદમાં પોલીસ કર્મી વિરુદ્ધ વાહનો ભાડે રાખી બારોબાર વેચી માર્યાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. ધાનપુર પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મી જીતેન્દ્ર સોલંકી સહિત 3 વ્યક્તિઓ વિરુદ્ધ દાહોદ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ અમદાવાદની ગો વિથ ઝૂપ નામની ટ્રાવેલ્સ કંપની પાસેથી ગાડીઓ ભાડે લેવામાં આવી હતી. આ ગાડીઓ દાહોદ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પોલીસ તપાસ અને કામગીરી માટે જરૂરી હોવાનું જણાવી ભાડે લેવામાં આવી હોવાનો આક્ષેપ છે. આ રીતે કુલ 5 ગાડીઓ, એક ફોર્ચ્યુનર, 2 સ્વિફ્ટ, એક સ્કોર્પિયો અને એક થાર ભાડે લેવામાં આવી હતી. આક્ષેપ મુજબ બાદમાં આ 5 ગાડીઓ બારોબાર વેચી મારવામાં આવી હતી. એટલું જ નહીં, ગાડીઓમાં લગાવવામાં આવેલા જીપીએસને કાઢીને અન્ય વાહનોમાં લગાવી ટ્રાવેલ્સ કંપનીના સંચાલકને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો પણ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસ કર્મી જીતેન્દ્ર સોલંકી સહિત 3 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. હાલ દાહોદ એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. તપાસ બાદ જ સમગ્ર ઘટનાની હકીકત અને જવાબદારી અંગે વધુ સ્પષ્ટતા થશે. મારી કંપનીની ગોબી ચૂપ કરીને એપ્લિકેશન છે, એમાંથી ગાડીઓ અમે બુકિંગ કરીને ગાડીઓ આપીએ છીએ. ઓલ ઇન્ડિયા અમારા પરમિટ ગાડીઓ આપીએ છીએ. એ ગાડીમાં અમારે 9 તારીખે 9/2 રોજ એક બુકિંગ થયેલી હતી. એમાં જીતેન્દ્રસિંહ સોલંકીના નામથી એમના પર્સનલ મોબાઈલ નંબરથી અમારી બુકિંગ કરાવીને ગાડી અમારાથી મંગાવેલી. અમારી કંપનીના માણસો અહીંયા ગાડી આપવા આવેલા 10 તારીખે. ગાડી અમે એમને પ્રોવાઈડ કરી. પછી એમને કીધું કે અમારે પોલીસ તપાસ માટે 5 ગાડીઓ બીજી જોઈએ છે, તો અમે અમદાવાદ ઓફિસથી બીજી 5 ગાડીઓ આવેલી. એ ગાડીઓમાં શું થયું કે એમને અમારાથી ગાડી લીધી, 1 મહિનાનો અમને ભાડો આપેલો, પણ અમને દર વખત પોલીસ સ્ટેશનની વિડીયો કોલ કરેલા છે, વર્દી પહેરેલા વિડીયો કોલ કરેલા છે, ને એમના ફોટો મારા પાસે પડ્યા છે વર્દી પહેરેલા. જ્યારે ગાડી લેવા આવ્યા ત્યારે એ વર્દી પહેરેલા જ હતા. એમનો અમારા વર્દી સાથેનો ફોટો છે અમારા પાસે. ના, બીજી વસ્તુ એમનો એગ્રીમેન્ટ છે, પોલીસની આઈડી છે અમારા પાસે. અમે એમને ગાડી આપી દીધી. પછી અમે લોકો ગાડી અમારી જીપીએસ આ લોકોએ બાઇક લોકોમાં ફિટ કરી દીધા. તો અમને એ લાગતું તો અમારી ગાડી તો રનિંગ છે, અમારી ગાડી કોઈ બીજી જગ્યાએ ગઈ નહીં. પણ એકચ્યુઅલમાં ખબર એ પડી 4થા મહિનામાં કે આ લોકો અમારી ગાડીઓ બેચી મારી છે. અમારી ગાડીઓ તેને કોઈ હતોપતો છે નહીં. 5 ગાડીઓ મારી મિસિંગ છે. એ બાબતમાં ડીવાયએસપી સાહેબને બી અમે લેખિત જાણ કરેલી, મેલ આઈડી થ્રુ મોકલેલો. એમને તરત એમની પર ગુનો દાખલ કરેલો છે. પણ હાલ પૂરતો અમારી ગાડી જીપીએસ પ્રમાણે છે નહીં.